આપના નામ સાથે આપને સમાજ બહાર કરવાનો જે સમાજે નિર્ણય કર્યો છે આ નિર્ણયને કઈ રીતે જુઓ છો? બધાને જય સીતારામ બાબા, જય ઠાકોર. નીચે રાવ મોટું દેખાય. નીચે આજે આપણે કીધું કે માઇકમાં કે ગબ્બર ઠાકોરને સમાજ બહાર કરી દીધા છે. તો અમે આખા દિવસના આજે મારે અમદાવાદની અંદર પ્રોગ્રામ હતો, 1.5 લાખ બજેટ હતો. એ પ્રોગ્રામ કેન્સલ કરી અને અમે ઘરે રહ્યા કે મિટિંગ છે આજ, અને જે સમાજ આવશે એ સમાજની જે કહેશે એમાં ઉભા રહ્યું. કારણ કે જો ગુજરાત સરકારની અંદર જે આપણે ભારત સરકારની અંદર જે બંધારણ છે, સરકાર બંધારણ, એ પણ આપણે કોઈ ગુનો કરીએ ને તો આપણે કોર્ટ પૂછે છે કે તમારો ગુનો તમને કબૂલ છે કઈ રીતનું, સરકાર પણ પૂછે છે. પણ અમને કોઈ પૂછ્યું નહીં, અમને કોઈ બોલાયા નહીં. જાતે નિર્ણય લઈ લીધો કે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોરને સમાજ બહાર મૂકી દઈશું. અને અમે આખી જિંદગી સમાજ પાછળ મહેનત કરી, આખી જિંદગી સમાજ માટે દોડ્યા, મિટિંગો કરી, સમાજના ગીતો ગાયા, સમાજને સારી જગ્યાએ ઘણા બધા ગીતો બનાવ્યા કે ઘણો ભણ્યા. સદારામ બાબા એમ કહેતા, ગબ્બર ઠાકોર એમ કહેતા, ઘણો સમાજ માટે બહુ મહેનત. સમાજે નિર્ણય કરી પોતાનું ડિસિઝન છે, અને ઓલરેડી આખી જિંદગી સમાજ માટે આલી મિટિંગો જ્યાં સાઉન્ડ લગાયા, લોકોને રિધમ લગાવી અને પૂછ્યા વગર ડાયરેક્ટ સમાજ બહારની વાત કરી દીધી છે એમને લોકોને. પહેલા અમારા ગામમાં કોઈ મિટિંગ કે એવું થયું નથી. કલાકારોને, સાઉન્ડ વાળા, રિધમ વાળાને ખૂબ ખાસ દિલથી અપીલ કરું છું કે બહુ જાગૃત રહેજો, બધા એકતા રાખજો ને એકતા કરજો. નકે કાલે તમને પણ આ પોઝિશન જો કે તમે દિલથી સપોર્ટ કર્યો છે, નેતાઓને દરેક જગ્યાએ તમે સપોર્ટ કર્યો, એમનું પરિણામ તમે સાઉન્ડ રિધમ બધી જગ્યાએ મળ્યું છે. 10 થી 15, 20 હજારની રોજગારી અત્યારે છીનવી લીધી છે. એમને ખબર નથી કે લોને ઉપર ગાડીઓ, લોને ઉપર સાઉન્ડ, એમની વેદના એમને કોઈ જોણી નથી. અને આના અંદર મારી કોઈ ભૂલ નથી કે અમારા ગામમાં કોઈ મિટિંગ, અમારા ગામમાં દારૂ ચાલુ હતો, મેં કીધું ડીજે ચાલુ છે, બરાબર. અને ડીજેમાં આપણે પત્રિકા ઓછી છે, એના અંદર એવું હતું કે જોનમાં ના લઈ જાવ, અને 15,000 રૂપિયા આપણે લંઘાવાળા નાલેલા છે. અને ઓલરેડી આખું ગામ આપણા ફેવરમાં છે, ગામનું કોઈ ડિસિઝન લીધું નથી. એટલે ગામ ક્યાંના ફેવરમાં છે ભાઈ? તો જય બાબારી મિત્રો, 3 વાગ્યા સુધી અત્યારે અડધું ગામ જાબડિયાનું અત્યારે હોય બેઠું છે. એક બાજુ મિટિંગ ચાલુ છે, અને જે 3-4 લોકો છે ગામના, એ લોકોનું તોનું આયોજન કરેલું છે. બાકી આખા ગામની સહમતિ લીધેલી નથી. આ તમે જોઈ શકો છો, 3 વાગ્યા સુધી અમે વાઇટ જોઈ છે, હજી અમને કોઈ બોલાયા નથી. અને અમે કાઢા વગર લગભગ 3 વાગ્યા છે કમ્પ્લીટ. તો આ લોકો કોઈ પૂછ્યા વગર કોઈ બી નિર્ણય લઈ લે, એટલે એના માટે પહેલથી મેં વિડીયો બનાવી દેજો. કોઈ જૂઠું બોલે અને રોમાપીરની શોખન છે. સાચી વાત છે ખોટી વાત? સાચી વાત છે ખોટી વાત? આપણાને કોઈ પૂછ્યું છે? આપણા ગામમાં કોઈ મિટિંગ થઈ છે? બરાબર. આપણા લગ્ન હતો, કોઈ આપણને કહેવા આવ્યું? તો આ સત્ય છે, અને આ જ વિડીયો છે. ના જો 11 વાગ્યાથી અહીંયા 3 વાગ્યા સુધી બેઠા, સુધી મેસેજ આવ્યો નથી. બસ આ વસ્તુ છે. અને જે મંડપ બોધેલો છે ને એ જગ્યા છે ભાઈ, મંડપ બોધ્યો એ હા છે. જો જય બાબા રે, જય રોમાધન.